નમસ્કાર મિત્રો, હું પ્રકાશ સોનારા ફરી એકવાર આપનું ES with PS ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે મોડ્યુલ 3 હાલમાં જોઈ રહ્યા છે, જેનું નામ છે બિકમિંગ અ પ્રોફેશનલ ઇન ધ 21st સેન્ચુરી, જેની અંદર આપણે લેસન 3.3 સુધી જોઈ લીધું. આજનો આપણો લેસન છે 3.4 ક્રિટિકલ થિંકિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. તો આજના આ લેસનમાં આપણે શીખીશું કે વોટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ શું છે? સેકન્ડ થિંગ, હાઉ ટુ મેક ડિસિઝન, આપણે નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ. અને ત્રીજું છે પ્રેક્ટિસ ડિસિઝન મેકિંગ, એટલે કે નિર્ણય લેવાની આપણે કેવી રીતે પ્રેક્ટિસ કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ. પહેલું તો ક્રિટિકલ થિંકિંગ એટલે શું, જેને આપણે ગુજરાતીમાં આખા મોડ્યુલની જો વાત કરીએ તો વિવેચનાત્મક વિચારસરણી અને નિર્ણય લેવો, એટલે કે વધુ સારી પસંદગીઓમાં નિપુણતા મેળવવી. દાખલા તરીકે માહિતીનું અસરકારક રીતે વિશ્લેષણ કરવા, પૂર્વગ્રહોને દૂર કરવા અને આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણય લેવા માટે આવશ્યક કુશળતા વિકસાવવી, જે આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સારા પરિણામો લાવી શકે છે. તો ક્રિટિકલ થિંકિંગ એટલે શું? તો આલોચનાત્મક વિચારસરણી એ તર્ક અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને વધુ સારા નિર્ણયો લેવા માટેની માહિતીનું વિશ્લેષણ, એટલે કે એનાલિસિસ કરવાની ઇરાદાપૂર્વકની પ્રક્રિયાને આપણે કહીશું ક્રિટિકલ થિંકિંગ. તમે જોયું હશે કે ઘણા લોકો એમ વિચારીને ડિસિઝન લેતા હોય છે અમુક વાર કે ચાલને જે થશે જોયું જશે, પણ એવું ના હોય. જ્યારે યોગ્ય નિર્ણય લેવાનું હોય ત્યારે ક્રિટિકલ થિંકિંગ એટલું જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો સામનો કરવો પડે ત્યારે. અને આ એક પાવરફુલ સ્કિલ છે, જેને તમે ધારણાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં, પુરાવાઓનું નિરપેક્ષપણે મૂલ્યાંકન કરવામાં અને સામાન્ય જ્ઞાનાત્મક પૂર્વગ્રહોને ટાળવામાં તમને મદદ કરે, અને જે તમને ખરાબ પસંદગીઓથી દૂર રાખે છે. હવે ક્રિટિકલ થિંકિંગ શા માટે મહત્ત્વનું છે? તો એમાં પહેલું જોઈએ તો સ્પષ્ટ સમજણ, કે ભાઈ તમારું જટિલ મુદ્દાઓની ઊંડી સમજણ હોવી જોઈએ. વધુ અસરકારક સમસ્યાને હલ કરવાની વ્યૂહરચનાઓનો સામનો કરવા તમને સક્ષમ બનાવે. સેકન્ડ છે વધુ સારા નિર્ણયો લઈ શકો તમે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનના તમામ પાસાઓમાં નિર્ણય લેવાની ગુણવત્તામાં તમારો સુધારો થાય. અને છેલ્લું છે નવીનતા અને વિકાસ, એટલે કે વિવિધ વિકલ્પો તમને શોધ કરીને આપે અને ખુલ્લા મન અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. ક્રિટિકલ થિંકિંગનું આ ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્રિટિકલ થિંકિંગના મુખ્ય જે ઘટકો કહેવાય આપણે એ કયા? તો પહેલું છે એનાલિસિસ. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે એનાલિસિસ કરવું પડે, અને કે ભાઈ આ નિર્ણય મને કઈ તરફ દોરી જશે. એટલે પહેલું છે વિશ્લેષણ, એનાલિસિસ. જટિલ માહિતીને વ્યવસ્થિત ભાગોમાં વિભાજિત કરવી અને મુખ્ય સંબંધો ઓળખવા. ત્યાર પછી છે એનું મૂલ્યાંકન, એસેસમેન્ટ. વિવિધ વિકલ્પો છે અને દલીલો છે, આ બધાનું નબળાઈઓનું મૂલ્યાંકન કરવું અને એમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવો. થર્ડ છે સમજૂતી, અન્ડરસ્ટેન્ડિંગ. તમારા તર્કને સ્પષ્ટ અને અસરકારક રીતે અન્ય લોકો સુધી પહોંચાડો. અમુક વાર તમે જોયું હશે કે ઘણા ખરા લોકો આમ ગોળ વાતો કરે, પણ કહેવા શું માંગતા હોય એ સામેવાળાને ખબર પણ ના પડે. એટલે જ્યારે તમે ડિસિઝન લેવાની વાત આવે ત્યારે તમારું જે થિંકિંગ છે એ સમજૂતી આપી શકે તેવું હોવું જોઈએ. અને છેલ્લું છે અનુમાન. ઉપલબ્ધ પુરાવા અને ડેટામાંથી એક તાર્કિક કારણો કાઢવા, અનુમાન લગાવવું કે ભાઈ આમ કરશું તો આવું થશે, એની જગ્યાએ આ કરશું તો આવું થશે, જેને આપણે અનુમાન કહી શકીએ. હવે આ હતું ક્રિટિકલ થિંકિંગ. હવે ક્રિટિકલ થિંકિંગ કર્યા પછી નિર્ણયો કેવી રીતે લેવા? દાખલા તરીકે એક સ્ટેપ તમે કોઈ પણ દિશામાં લઈ જાઓ તો એ તમારી દિશા અને દશા બંને નક્કી કરે છે. એટલે તમે કઈ દિશામાં તમારું એક પગલું આગળ વધારો છો એના પર તમારો પ્રોગ્રેસ ડિપેન્ડ કરે છે. તો નિર્ણયો કેવી રીતે લેવા એની જો માહિતી લઈએ તો પહેલાં સમસ્યા વ્યાખ્યાયિત કરો.
ડિફાઇન ધ પ્રોબ્લેમ, કે ભાઈ પ્રોબ્લેમ શું છે એનું જડમૂળ શોધો. સ્પષ્ટપણે સ્પષ્ટ કરો કે ખરેખર શું ઉકેલવાની જરૂર છે. અસરકારક નિર્ણય લેવા માટે વિશિષ્ટતા મહત્ત્વપૂર્ણ છે. અમુક વાર એવું થતું હોય કે ભાઈ આપણને દુખતું હોય પેટમાં અને માથું દુખવાની દવા લઈએ, સેમ બસ આ એ જ વસ્તુ છે. મેટર કંઈક અલગ હોય, આપણું થિંકિંગ કંઈ અલગ હોય, એવું ના હોવું જોઈએ, અને આપણું ડિસિઝન કંઈ અલગ હોય એવું ના હોવું જોઈએ. એટલે કે ડિફાઇન ધ પ્રોબ્લેમ શું છે એક્ઝેક્ટ સ્પષ્ટ કરો કે ખરેખર શું આપણે શાનો ઉકેલ લાવવાનો છે. હવે એ જે પ્રોબ્લેમ ખબર પડી જાય પછી એના માટે માહિતી એકત્રિત કરો. તમારી પસંદગીની જાણ કરવા માટે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી સંબંધિત માહિતી અને પુરાવા એકત્રિત કરો કે ભાઈ આનો આપણે નિર્ણય લેવો છે તો અમુક તમારી પાસે ડેટા તો હોવો જોઈએ ને. તમે એમને નિર્ણય લઈ લો અધ્ધરતાલ, એ ના ચાલે. એટલે કે ડેટા એનાલિસિસ કરો. ત્યાર પછી વિકલ્પોનું વિશ્લેષણ કરો. તમારી પાસે હવે માનો કે 4-5 ઓપ્શન બચ્યા કે ભાઈ ના મારી પાસે આટલા ઓપ્શન છે, સમસ્યા આ છે, સોલ્યુશન લાવવા માટે મારી પાસે 4-5 ઓપ્શન છે. તો આપણે આગળ વધવા પહેલાં બધા જે ઉપલબ્ધ રસ્તાઓ છે આપણી પાસે એને ધ્યાનમાં લઈને શક્ય વિકલ્પોની એનાલિસિસ કરવું કે ભાઈ આટલા ઓપ્શન છે તેમાંથી બેસ્ટ ઓપ્શન કરો. ત્યાર પછી વિકલ્પોનું મૂલ્યાંકન કરવું, એટલે કે એને એસેસ કરો. દરેકે વિકલ્પના એક ફાયદા અને ગેરફાયદા બંને હોય, એટલે જે એના પ્રોબેબલ બેનિફિટ્સ ઓર લાઇક ડિસલાઇક જેને તમે જે કંઈ કહો સંભવિત પરિણામોનું તમારે વ્યવસ્થિત રીતે વિભાજન કરીને અવલોકન કરવું પડે, મૂલ્યાંકન કરવું પડે કે હું આ ડિસિઝન આ રીતના લઈશ તો એનું પરિણામ શું આવી શકે. એ પરિણામોની મૂલ્યાંકન કરો, એનાલિસિસ કરો અને અંતે તમારો યોગ્ય નિર્ણય લો. તમારા તર્કસંગત આટલા બધા જે ઓપ્શન અવેલેબલ હતા એનું મૂલ્યાંકન, એનું વિશ્લેષણના આધારે આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરો. એટલે કે કોઈ પણ નિર્ણય જે છે એ હંમેશા આવેશમાં આવીને ન લેવો. બીજું કોઈ જાતના ડેટા એનાલિસિસ વગર ન લેવો. ડેટા ઇન ધ સેન્સ કે ભાઈ તમારી પાસે ઉપલબ્ધ માહિતી કઈ કઈ છે, માહિતીને વિશ્લેષણ કરો, એનું એનાલિસિસ કરો, એનું વિકલ્પો છે જે આપણી પાસે અવેલેબલ ઓપ્શન છે સોલ્યુશનના, એ અવેલેબલ ઓપ્શન પૈકીનો કયો ઓપ્શન શ્રેષ્ઠ સાબિત થશે એનું થોડું મૂલ્યાંકન કરીએ અને ત્યાર પછી આપણે આપણો નિર્ણય લઈએ. હવે જનરલી કેવું હોય કે આ તરત ના શીખી જવાય, એટલે પ્રેક્ટિસ કરતા રહેવું પડે. હવે પ્રેક્ટિસ કરવા માટે કઈ રીતનું છે કે ભાઈ 2 નોકરીની ઓફર વચ્ચે પસંદગી કરવી. તમને એક એવું ઉદાહરણ આપે કે ભાઈ તમને 2 જોબ ઓફર થાય છે, તમે કઈ પસંદ કરશો? તો એના માટે માહિતી એકત્રિત કરો કે ભાઈ દરેક ઓફર વિશે તમે શું જાણો છો તેની યાદી બનાવો અને જાણકાર પસંદગી કરવા માટે તમારે કઈ વધારાની માહિતીની જરૂર છે તે ઓળખો. પ્રશ્ન પૂછો. દરેક તક વિશે તમારી અંતર્ગત ધારણાઓ હોય એક આપણી, અને સંભવિત એના પૂર્વ આગ્રહ બી હોય, એને ઓળખો. શું તે હકીકતો પર આધાર રાખે છે કે લાગણીઓ ઉપર? અમુક વાર કેવું હોય કે ફેક્ટ્સ અલગ હોય ને ફિલિંગ્સ અલગ હોય. અમુક વાર આપણે ફેક્ટ્સને સાઈડ પર મૂકી દઈએ છીએ, એટલે કે હકીકત જે હોય એને સાઈડ પર મૂકી દઈએ અને ફિલિંગ્સ પ્રમાણે નિર્ણય લઈએ છીએ. તો હંમેશા નિર્ણય ફિલિંગ્સ પ્રમાણે નહીં પણ ફેક્ટ્સ પ્રમાણે લો. વ્યવસ્થિત રીતે મૂલ્યાંકન કરો કે ભાઈ કયા કયા પગાર મળવાના છે, લાભો શું છે, પેન્શન છે, લાઈફ બેલેન્સ છે કે નહીં, પેલું શું કહેવાય જોબ લાઈફ બેલેન્સ છે કે નહીં, કંપનીની સંસ્કૃતિ જેવા પરિબળો ચેક કરવા અને એક સરળ ગુણદોષનો મેટ્રિક્સ બનાવો. એક પ્રકારે એક ટેબલ બનાવો કે ભાઈ આ કંપનીમાં મને કયા કયા પ્રોફિટ થઈ શકે એમ છે, બેનિફિટ થઈ શકે એમ છે, આ કંપનીમાં મને શું બેનિફિટ થઈ શકે એમ છે, અને અંતે નિર્ણય લો અને એનું ચિંતન કરો. ચિંતન ઇન ધ સેન્સ કે ભાઈ મેં જે કર્યું એ યોગ્ય છે કે નહીં. એટલે કે વિશ્લેષણને એનાલિસિસના આધારે તમારે પછીના ભવિષ્યને સુધારવા માટે યોગ્ય નિર્ણય લો અને તમારા નિર્ણય લીધા પછી એને અવલોકનમાં મૂકો, એનું ચિંતન કરો કે ખરેખર મેં જે નિર્ણય લીધો એ સાચો છે કે નહીં. હવે વાસ્તવિક દુનિયામાં ક્રિટિકલ થિંકિંગ અને ડિસિઝન મેકિંગની શું અસર છે તેમાં પહેલું એક જોઈ શકીએ કે ભાઈ શૈક્ષણિક શ્રેષ્ઠતા. MITનો પ્રખ્યાત અભ્યાસક્રમ વિશ્વભરના વ્યવસાયિકોને વિવેચાત્મક વિચારસરણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે સશક્ત બનાવે છે. MITનો કોઈ એક અભ્યાસક્રમ છે જેણે એવું સાબિત કર્યું છે કે તમે ક્રિટિકલ થિંકિંગ કરીને જટિલમાં જટિલ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. કોર્પોરેટ ઇનોવેશન બી છે ઘણા. બોઈંગ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક જેવી અગ્રણી કંપનીઓએ નવીનતાને આગળ વધારવા અને વ્યવસાયિક પરિણામો સુધારવા માટે
અમુકવાર આ જે ક્રિટિકલ થિંકિંગનો ઉપયોગ કરેલ છે. અને જો રોજિંદા જીવનની વાત કરવામાં આવે તો સમાચાર સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવાથી લઈને કારકિર્દીમાં આગળ વધવા સુધી આ કુશળતા આપણા બધાનો સામનો કરતી દૈનિક પસંદગીઓમાં ગુણવત્તામાં આપણો વધારો કરી શકે. એટલે કે તમે દૈનિક ગુણવત્તામાં બી તમારો વધારો થઈ શકે. ડેઇલી નિર્ણય શક્તિમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. હવે તમારા આગામી પગલાં શું હોવા જોઈએ? વોટ ઇઝ નેક્સ્ટ? તો દરરોજ પ્રેક્ટિસ કરો. તમારા રોજિંદા વિચાર અને વાતચીતમાં ધારણાઓ પર પ્રશ્ન ઉઠાવવાની આદત. એવું નહીં કે ભાઈ જે આવ્યું એવું ટોટલ જે છે એમ એક્સેપ્ટ કરી લો. સ્ટ્રક્ચર્ડ ટૂલનો ઉપયોગ કરો. સંપૂર્ણ વિશ્લેષણ એટલે કે એનાલિસિસ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ પસંદગીઓ માટે નિર્ણય લેવાના માળખા લાગુ કરો. એટલે એ એવું કહેવા માંગે છે કે ભાઈ ટોટલ એનાલિસિસ કરો છો, એમાંથી જે ઇમ્પોર્ટેન્ટ સિલેક્શન છે જે નિર્ણય લેવામાં આપણને મદદરૂપ કરી શકે એને યોગ્ય રીતે એને એસેસ કરો. ચિંતન કરો અને શીખો. પેટર્ન ઓળખો. ભવિષ્યના નિર્ણયને સુધારવા માટે ભૂતકાળના નિર્ણયો નિયમિતપણે સમીક્ષા કરતા રહેવો કે ભાઈ ભૂતકાળમાં આવો મેં ભૂલ કરી હતી, એ ભૂલ હવે મારે આજે ફરી નથી કરવાની. એટલે ભૂતકાળના નિર્ણયોમાંથી બી તમે ભવિષ્યના નિર્ણયને સુધારી શકો છો કે ભાઈ આવનારા ભવિષ્યમાં હું આવી ભૂલ ફરી બીજી વાર નહીં કરું. અને સૌથી અંતે તમારી કુશળતા બનાવો. એટલે કે તમે એમાં એક એક્સપર્ટેઝનેસ હોવી જોઈએ તમારી. યાદ રાખો કે વિવેચનાત્મક વિચારસરણી એક સ્કિલ છે. એટલે કે ક્રિટિકલ થિંકિંગ શું છે? એક પ્રકારની સ્કિલ. ESમાં છે, ઇટ મીન્સ એ સ્કિલ છે ને સોફ્ટ સ્કિલ છે જે તમે સતત ઈરાદા અને અભ્યાસ સાથે વિકસાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા ક્રિટિકલ થિંકિંગ અને ડિસિઝન મેકિંગ. આ તમને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં મદદરૂપ કરી શકે. પર્સનલ લાઈફમાં બી આપણે અમુક નિર્ણયો લેવાના હોય છે અને પ્રોફેશનલ લાઈફમાં બી નિર્ણયો લેવાના હોય છે. તો નિર્ણય લેતા પહેલાં હંમેશા ક્રિટિકલ થિંકિંગ કરવું અને ત્યાર પછી નિર્ણય લેવા માટે પ્રોબ્લેમ શું છે, સોલ્યુશન શાનું લાવવાનું છે તે વિચારો. એમાંથી આપણે બેસ્ટ અવેલેબલ સોલ્યુશન કયા કયા છે તે વિચારો. એ બધામાંથી સૌથી શ્રેષ્ઠ કયું સોલ્યુશન છે એને અમલમાં મૂકો અને અમલમાં મૂક્યા પછી એનું એનાલિસિસ એનું એસેસમેન્ટ કરો કે ભાઈ મેં આ નિર્ણય લીધો એ યોગ્ય છે કે નહીં. તો આશા રાખું છું કે આપ સૌને આ ચેપ્ટરમાં ખબર પડી ગઈ હશે. ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી સૌને આવજો.